नमस्कार विद्यार्थी मित्रों, क्रेक गुजरात पुलिस एग्जाम आयोजित जीके टेस्ट सीरीज में आप सौનું એક વાર ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તમારી સમક્ષ 10 MCQ પૂછવામાં આવશે અને 10 MCQ પ્રશ્નમાંથી તમારા જવાબ કેટલા સાચા પડશે આ તમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। મિત્રો, એટલીસ્ટ 7 પ્રશ્નનું આન્સર તમને આવવું જ જોઈએ। અને આ મિત્રો 10 MCQ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ 10 MCQ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ અને ક્લાસ 3 ની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે। અને મિત્રો, આ 10 પ્રશ્ન સમજૂતી સાથે દર્શાવવામાં આવ્યા છે મિત્રો। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી નિહાળજો અને આ વિડીયો કેવું લાગ્યું આ તમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં એવો પ્રખ્યાત કયા મેળામાં ભરતકામ ભરેલી રંગબરંગી છત્રીઓ લઈને નૃત્ય કરતા યુવાનો જોવા મળે છે? એ વોઠાનો મેળો, બી તરણેતરનો મેળો, સી શામળાજીનો મેળો કે ડી ભવનાથનો મેળો? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી તરણેતરનો મેળો। ભરતકામ ભરેલી રંગબરંગી છત્રીઓ લઈને નૃત્ય કરતા યુવાનો જોવા મળે છે મિત્રો। અને મિત્રો, આપણે તરણેતર મેળાની વાત કરીએ તો એ ક્યાં ભરાય છે? તો મિત્રો, સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાની અંદર એક તરણેતર ગામ આવેલું છે અને આ તરણેતર ગામની અંદર ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પાસે આ તરણેતરનો મેળો ભરાય છે મિત્રો। અને મિત્રો, એક પૌરાણિક કથા અનુસાર મહાદેવ કામદેવની પત્ની રતિએ ત્રિનેત્ર લિંગની સ્થાપના કરી છે મિત્રો। અને ઈસવીસન 1902 માં લખપતના રાજા કરણસિંહે તેમની પોતાની પુત્રી કરણબાની યાદમાં આ એક મંદિર બંધાવ્યું હતું। આ મંદિર પાસે 10 પગથિયો ધરાવતો એક કુંડ આવેલો છે અને આ કુંડમાં મંદિરનું પ્રતિબિંબ પડે છે। અને મિત્રો, એક પૌરાણિક કથા અનુસાર દ્રૌપદીમાં સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેદ કર્યો હોવાની અહીંયા એવી માન્યતા છે। બીજા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે ભારતની એકમાત્ર નદી જેનો જન્મદિવસ ઉજવાય છે, નર્મદા, તાપી, સાબરમતી કે ત્રણેય પૈકી એક પણ નહીં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી તાપી। મિત્રો, ભારતની એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે। અને મિત્રો, આ તાપી નદી ક્યાંથી નીકળે છે? તો મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓમાંથી બેતુલ સરોવર પાસેથી નીકળી અને મહારાષ્ટ્રમાં થઈને તાપી જિલ્લા થઈને અને પછી સુરત જિલ્લા થઈને તેઓ અરબ સાગરમાં ભળી જાય છે મિત્રો। આ તમે જોઈ શકો છો કે તાપી જિલ્લામાં પ્રવેશ કરી રહે છે। કયા જગ્યાથી? તો હરણફાળથી પ્રવેશ કરે છે અને એ સુરત થઈને એ અરબ સાગરમાં ભળી જાય છે મિત્રો। મિત્રો, એક ભારતની એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે। અને મિત્રો, તેમની ઉંમર કેટલી છે તો અને ક્યારે જન્મદિવસ ઉજવાય છે? તો મિત્રો, અષાઢ સુદ સાતમના દિવસે તેમનો આ જન્મદિવસ ઉજવાય છે મિત્રો। એવું માનવામાં આવે છે કે તાપી નદી 21 કલ્પ જૂની છે અને એક કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે અને આપણે ગુણીએ તો લગભગ 91 કરોડ વર્ષ તેમની ઉંમર છે। તમને મિત્રો ખબર છે કે તાપી નદીને સૂર્યપુત્રી નદી કેમ કહેવામાં આવે છે? કે જ્યારે બ્રહ્માજીના નાભિ કમલમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી ત્યારે સૂર્યની ગરમીથી બધા જ દેવતાઓ અકળાયા હતા અને તેઓએ નિર્ણય કર્યો કે આપણે મળીને તપ કરીએ અને બધા જ દેવતાઓ તપ કરવા લાગ્યા ભગવાન આદિત્યને। અને એનાથી મિત્રો સૂર્યનારાયણ પ્રસન્ન થઈ ગયા અને તેમની જમણી આંખમાંથી એક આંસુનું ટીપું ધરતી પર પડ્યું અને ધરતી પર પડવાથી લોકમાતા તાપીનો જન્મ થયો મિત્રો। ક્યારે? તો અષાઢ સુદ સાતમના દિવસે। એના કારણે જ તાપી નદીને સૂર્યપુત્રી કહેવામાં આવે છે મિત્રો। અને મિત્રો, આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી આ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો। અને મિત્રો, આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો। ત્રીજા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે ડાંગનું પ્રવેશ દ્વાર એટલે શું? આહવા, વઘઈ, સુબીર કે ત્રણેય પૈકી એક પણ નહીં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી વઘઈ। ડાંગનું પ્રવેશ દ્વાર એટલે વઘઈ। એક તાલુકો છે ડાંગ જિલ્લાનો
અને ડાંગનું પ્રવેશદ્વાર તરીકે વઘઈ ઓળખાય છે. વઘઈ એક અગત્યનું વેપાર કેન્દ્ર છે. વઘઈ નજીક બોટનિકલ ગાર્ડન આવેલું છે. તેમનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો 2.41 ચોરસ કિલોમીટર છે. અને અહીં વનસ્પતિ સંવર્ધન અને સંશોધન પણ થાય છે. અને વઘઈ પાસે સિંઘાડામાં અંબિકા નદી પર એક ગીરા ધોધ આવેલો છે મિત્રો, જેમની ઊંચાઈ કુલ કેટલી છે? તો 30 મીટર તેમની કુલ ઊંચાઈ છે મિત્રો. અને આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો. અને ચોથું પ્રશ્ન છે સાયન્સને લગતા કે પ્રોટીનની ફેક્ટરી તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે? રિબોઝોમ, કળાભસૂત્ર, લાઇસોઝોમ કે ક્લોરોફિલ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ રિબોઝોમ. રિબોઝોમને પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો કળાભસૂત્રને શું કહેવામાં આવે છે? મિત્રો તો કળાભ કોષને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. અને લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. અને હરિતકણમાં કયો રંજક દ્રવ્ય આવેલો છે? તો મિત્રો હરિતકણની અંદર એક ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવેલો છે. પાંચમો પ્રશ્ન છે કે માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું કયું છે? એ હથોડી, બી પેંગડું, સી એરણ કે ડી ફીમર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી પેંગડું. મિત્રો પેંગડું એ શરીરની સૌથી નાનામાં નાનું હાડકું છે. અને મિત્રો પેંગડુંને અંગ્રેજીમાં સ્ટેપ્સ કહીએ છીએ મિત્રો. આ તમે જોઈ શકો છો, આ કાનમાં એ 3 હાડકાઓ આવેલા છે, સ્ટેપ્સ, મેલિયસ અને ઇન્કસ. આ મિત્રો 3 હાડકાઓ આવેલું છે, હથોડી, પેંગડું અને એરણ. મિત્રો ફીમર એ શરીરનું સૌથી મોટું હાડકા છે. તમને પૂછવામાં આવશે શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? તો ફીમર આવશે. અને મિત્રો સૌથી નાનું હાડકું કયું છે? તો આન્સરમાં આવશે ઓપ્શન બી પેંગડું. છઠ્ઠમો પ્રશ્ન છે કે પેશીઓથી બનતી રચનાને શું કહેવામાં આવે છે? એ સ્નાયુ, બી કોષ, સી અંગ કે ડી અંગતંત્રિકા? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ સ્નાયુ મિત્રો. તો મિત્રો કોષ એ શરીરનું સૌથી નાનું અંગ છે મિત્રો. કોષ એ સર્જનાત્મક એવં રચનાત્મક એક એકમ છે મિત્રો. કોષ એ શરીરનો સૌથી નાનો એકમ છે. અને કોષ મળીને પેશીની રચના કરે છે. અને પેશી મળીને સ્નાયુઓની રચના કરે છે. સ્નાયુ મળીને એક અંગની રચના કરે છે. અને અંગ મળીને અંગતંત્રિકાની રચના કરે છે. અને અંગતંત્રિકા મળીને એક શરીરની રચના કરે છે મિત્રો. આવી રીતે શરીરનું નિર્માણ થાય છે. તો એટલે આન્સરમાં આવશે ઓપ્શન એ સ્નાયુ. પેશીઓથી બનતી રચનાને શું કહેવામાં આવે છે? તો સ્નાયુ કહેવામાં આવે છે. 7મો પ્રશ્ન છે કે ભારતના બંધારણના નિર્માતાઓનો મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? એ પ્રસ્તાવનામાં, બી મૂળભૂત અધિકારોમાં, સી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે ડી મૂળભૂત ફરજો? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ પ્રસ્તાવના. અને મિત્રો તમને એક ક્વેશ્ચનનું આન્સર કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આપણા ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કેટલા છે? એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. 8મો પ્રશ્ન છે કે ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? 200, 150, 170 કે 132? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી 132. ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યાઓ 132 છે અને હાલમાં 182 છે. 9મો પ્રશ્ન છે કે કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં? કોની ભલામણ સિવાય? મિત્રો મુખ્ય ચૂંટણી કમિશનર, બી ભારતના રાષ્ટ્રપતિ, સી સંસદ કે ડી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ મુખ્ય ચૂંટણી કમિશનર. મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં. મિત્રો 10મો પ્રશ્ન છે કે રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે? એ કર્ણાટક, બી મધ્યપ્રદેશ, ઓડિશા કે ડી કેરળ? તો આન્સરમાં આવશે ઓપ્શન એ કર્ણાટક રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે.
પ્રીવિયસ વિડીયોનો આન્સર છે ઓપ્શન બી 405 ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આઈપીસીની 405 કલમની અંદર દર્શાવવામાં આવેલ છે અને મિત્રો ઘણા બધા લોકોએ તેમનું આન્સર આપ્યું છે જેમ કે ઘાયલ ગેમિંગ, ચેતન બગડા, યુવરાજસિંહ જાડેજા, હેવન ચૌધરી, મકવાણા, રાજેશ દેવાભાઈ અને ભડિયાદ્ર કરણ અને અહીર રોહિત. આ ઘણા બધા લોકોએ સારી રીતે આ પ્રશ્નનું આન્સર આપ્યા છે. અને મિત્રો એક ક્વેશ્ચન તમારા બધા જ માટે કે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કરનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાનનું નામ જણાવો. એ મોરારજી દેસાઈ, બી અટલ બિહારી વાજપેયી, સી નરસિમ્હા રાવ કે ડી નરેન્દ્ર મોદી. પ્રીવિયસ વિડીયો જોયો હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ પ્રશ્નનું જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો તો એક લાઇક આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું બાકી છો તો પણ બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.